પોરબંદર શહેર ભારતભરમાં પ્રખ્યાત છે. અહીં મુખ્યત્વે માછીમાર લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. તેમ છતાં વહાણવટું દર્શાવતું કોઈ સ્મારક નથી, તેમજ પોરબંદરના મહારાણા સાહેબનું પણ કોઈ સ્મારક નથી. ત્યારે પોરબંદરની ઓળખ માટે આવા સ્મારકો બનાવવા માંગ ઉઠી છે. હવે આજ મારું પોરબંદર પોરહિલું પોરબંદર જે ગાંધીજીનું ગામ અને સુદામાનું ગામ, જ્યાં આપણે હજારોના હિસાબે યાત્રિકો આવે છે. હવે અહીંયા બાગ બગીચા અને ફુવારા તો બહુ છે, પણ જે આપણે પોરબંદરનો રાજા એટલે આપણે રાણા સાહેબ બાપુ નટવરસિંહજીનું એક સ્મારક નથી શ્રી નાનજી કાલિદાસનું સ્મારક છે, નથી કોઈ વાણવટાની નિશાની. હવે અત્યારે પોરબંદરમાં કઈ મોટા મોટા ઉદ્યોગ તો છે જ નહીં, બધા લોકોને ખ્યાલ છે. અત્યારે જે પોરબંદર હાલતું હોય તો આપણે દરિયાઈ ખીરું થકી 50 થી 60% દરિયાઈ ખીરુંથી પોરબંદર હાલે છે, બધા લોકોને ખ્યાલ છે. તો એક વાણવટાની નિશાની પણ નથી. બસ મારી મહાનગરપાલિકાના મેયરને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપણે જે રાણા સાહેબ બાપુનું સ્મારક અને નાનજી કાલિદાસનું સ્મારક અને વહાણવટાની નિશાની થઈ જાય તો સારું. તો બહારના જે યાત્રિકો આવે એ લોકોને પણ સારું લાગશે.